તમે 20000 રૂપિયા લીધે તો આ કેસ છે 20000 રૂપિયા બની જાય આ 20000 રૂપિયાનો તમે શું કરશો કે પાણી કરો 10000 આને કે પાણી तो तुम कैसे 10000 जोहार दोस्तों मैं पूछता कौन बनेगा करोड़पति ट्राइबल नॉलेज में तमाम लोगों का स्वागत है कौन बनेगा करोड़पति ट्राइबल नॉलेज એટલે કે આ જે कौन बनेगा करोड़पति છે ટ્રાइबल નોલેજ એટલે કે આદિવાસીઓને સંબંધિત નોલેજને સંબંધિત છે આમાં બધા પ્રશ્નો છે ને આદિવાસીઓને લગતા હશે તો આપણી સામે અહીંયા कौन बनेगा करोड़पति ट्राइबल નોલેજમાં રમવા માટે 6 પ્લેયર આવેલા છે બબેની જોડી છે ટીમની અંદર તો સૌપ્રથમ પ્રિન્સ દીક્ષિતા નિશા ભાવના પ્રિયા અને પ્રતીક્ષા તો આ 6 ખેલાડીઓ આપણી સામે છે તો 6 ખેલાડીઓનો સૌથી પહેલા તો નિયમો જણાવી દઉં તો આમાં ટોટલ છે ને 10 પ્રશ્નો આવશે અને પહેલા પ્રશ્નનો તમે જવાબ સાચો આપશો તો કેટલા રૂપિયા મળશે 1000 રૂપિયા બીજા પ્રશ્નનો જવાબ સાચો આપશો તો 5000 ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ આપશો તો 20000 આ રીતના પૈસા વધતા જશે જેમ જેમ તમે પ્રશ્નોનો જવાબ વધારે આપતા જશો છેલ્લો પ્રશ્ન છે ને 10મો પ્રશ્ન છે એ 1 કરોડ રૂપિયા માટે એટલે તમે 10 પ્રશ્નોના સાચા જવાબ આપી દેશો તો તમે 1 કરોડ રૂપિયા જીતશો બરાબર સમજી ગયા ને હા તો હવે આની અંદર તમારામાંથી કઈ ટીમ પહેલા રમવા માટે આવશે એના માટે આપણે એક ચિઠ્ઠી ઉચ્ચારશું પછી નક્કી કરશું તો એક ટીમ છે એ દીક્ષિતા અને પ્રિન્સની રહેશે બીજી નિશા અને ભાવનાની અને ત્રીજી પ્રિયા અને પ્રતીક્ષાની બરાબર તો આ ત્રણ ચિઠ્ઠી છે મારી પાસે આમાંથી એક છોકરીને હું ચિઠ્ઠી લેવા માટે બોલાવીશ જેનું નામ આવે એ પહેલા રમવા માટે આવશે આમાંથી તમે એક ચિઠ્ઠી લે નિશા અને ભાવના નિશા અને ભાવના છે कौन बनेगा करोड़पति ट्राइबल नॉलेजમાં તમારું સ્વાગત છે સો નિયમો તો તમને પહેલેથી ખબર જ છે તો હવે આપણે ડાયરેક્ટ પહેલા પ્રશ્ન પર આવીએ તો પહેલો પ્રશ્ન છે 1000 રૂપિયા માટેનો છે તો પહેલો પ્રશ્ન એવો છે કે બંધારણ સભામાં આદિવાસીઓ માટે કયા શબ્દનો ઉપયોગ નહીં થવો જોઈએ એવું જયપાલસિંહ મુંડાએ કીધું હતું કે આ શબ્દ આદિવાસીઓ માટે તમે ઉપયોગમાં નહીં લેશો એવું જયપાલસિંહ મુંડાએ કીધું હતું એ જંગલી બી વનવાસી સી આદિજાતિ ડી અનુસૂચિત જનજાતિ વનવાસી અને ઓકે વનવાસી તમારો જવાબ સાચો છે તમે 1000 રૂપિયા જીતી ચૂક્યા છો તો જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં વનવાસી શબ્દ આપણા માટે નહીં વાપરવા માટે કીધું હતું અને એમણે અબોરિજિનલ ટ્રાઇબ શબ્દ માટે કીધું કે આ શબ્દ તમે વાપરી શકો અને જંગલી શબ્દ માટે તો એમણે બોલતા તરીકે પહેલી સ્પીચ એમાં કીધું હતું કે પ્રાઉડ ટુ બી એ જંગલી કે એમને જંગલી હોવાના ભરોસે એમ કે બોલ્યા હતા હવે બીજો પ્રશ્ન છે એ 5000 રૂપિયા માટેનો છે પ્રશ્ન એવો છે કે મણિપુર હિંસાને લઈને કયો આદિવાસી સમુદાય ચર્ચામાં છે મણિપુરમાં ઘણું બધું થઈ રહ્યું હતું વચ્ચે સમાચારમાં એમ ઘણું આવ્યું હતું એમાં કયો આદિવાસી સમુદાય ચર્ચામાં છે એ સંથાલ બી ભીલ સી મુંડા ડી કુકી કુકી ભીલ આવે કુકી આવે ઓકે કુકી તમારો જવાબ સાચો છે તમે 5000 રૂપિયા જીતી ચૂક્યા છો એ 20000 રૂપિયા માટે છે પેસા કયા વર્ષમાં લાવવામાં આવ્યો હતો પેસા કયા વર્ષમાં લાવવામાં આવ્યો 1992 1994 ફાઇનલ ઓકે તો 1996 તમારો સાચો જવાબ છે તમે 20000 રૂપિયા જીતી ચૂક્યા છો પેસા એક્ટ જે છે એ 1992 ની અંદર આખા દેશમાં પંચાયતી રાજની વ્યવસ્થા લાવવામાં આવી છે ભારતના બંધારણની અંદર હાલ 9 72 માં બંધારણ સુધારા દ્વારા ત્યારે એની અંદર એક અનુચ્છેદ છે અનુચ્છેદ 245 એમ એવું કહે છે કે આ વ્યવસ્થા આદિવાસી વિસ્તારમાં નહીં લાગુ પડે 5 મિનિટથી તો એને આદિવાસી વિસ્તારમાં લંબવા માટે અલગથી કાયદો લાવીને લાગુ પાડી શકાય તો એના માટે એક કમિટી બનાવવામાં આવી દીક્ષિત ભુજિયા કમિટી એની ભલામણો બધી 1996 ની અંદર પેસા એક્ટ લાવવામાં આવી તો પંચાયતી રાજ એક્સટેન્શન સુધી સીધું લઈ જાય ઓકે તમારો જવાબ સાચો છે હવે આપણે ચોથા પ્રશ્ન તરફ જઈએ તો એ 50000 રૂપિયા માટે છે માંગડ કયા રાજ્યમાં આવેલું છે ચોથો પ્રશ્ન છે એ ગુજરાત બી મહારાષ્ટ્ર સી રાજસ્થાન ડી મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત નહીં નામની આપણે ગુજરાતમાં ઓકે રાજસ્થાન તમારો સાચો જવાબ છે તમે 50000 રૂપિયા જીતી ચૂક્યા છો તો માંગડ હિલની સ્ટોરી ઘણી તમે આદિવાસીઓ વિશે જે લોકો જાણતા એ બધા જાણતા જ હશે કે 27 નવેમ્બર 1913 ના રોજ ત્યાં આગળ ઘણો મોટો નરસંહાર થયો તો એને આદિવાસી જલિયાવાલા બાગ તરીકે પણ ઓળખાય છે 1500 થી વધુ આદિવાસીઓને ત્યાં અંગ્રેજો દ્વારા
નરસંહાર કરવામાં આવ્યો હતો. એને લઈને માત્ર આદિવાસીઓ માટે એક ખૂબ પ્રચલિત નામ છે. હવે પાંચમો પ્રશ્ન છે એ 1 લાખ રૂપિયા માટેનો છે. પાંચમો પ્રશ્ન 1 લાખ રૂપિયા માટેનો છે કે ગુજરાત વિધાનસભામાં આદિવાસીઓ માટે કેટલી સીટો અનામત છે? કે આદિવાસીના ધારાસભ્યની સીટો કેટલી છે ગુજરાત વિધાનસભાની અંદર? A 27, B 13, C 47, D 84. 27. ઓકે, તમારો જવાબ સાચો છે. આપણે ગુજરાતની અંદર ટોટલ 182 વિધાનસભાની સીટો છે ધારાસભ્ય. એમાંથી 47 આદિવાસીઓ માટે લીધેલ છે અને 13 સીટો છે દલિત સમાજ માટે એટલે SC માટે. ઓકે, છઠ્ઠો પ્રશ્ન. SC ST માટે લોકસભામાં કયા અંશે મુજબ સીટો અનામત રાખવામાં આવે છે? લોકસભા છે સંસદ સભ્ય એની સીટો લોકસભાની અંદર કયા અંશે મુજબ અનામત રાખવામાં આવે છે? A 342, B 332, C 366, D 330. 342 ફાઇનલ. 330 નહીં આવે. 342. તો 342 જવાબ ખોટો છે. 342 છે ને એ આદિવાસીઓની જે લિસ્ટ છે ને આદિવાસીઓની યાદી એની અંદર છે. 330 ની અંદર લોકસભામાં આપણી સીટો રિઝર્વ છે એ વાત કરવામાં આવી છે અને 332 ની અંદર વિધાનસભામાં. તો લોકસભાની અંદર SC ની 84 અને ST ની આપણી 47 સીટો રિઝર્વ છે અને ગુજરાતની અંદર આપણી 4 અને ST ની 2 સીટો રિઝર્વ છે. તમે 5 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છો તો તમે 1 લાખ રૂપિયા જીતશો. 1 લાખ રૂપિયા આ 1 લાખ રૂપિયાનો તમે શું કરશો? તો દોસ્તો આપણી પાસે બે કન્ટેસ્ટન્ટ રમીને જતા રહ્યા છે દિશા અને ભાવના જેઓ 1 લાખ રૂપિયા જીત્યા છે. હવે આપણી પાસે 4 ખેલાડીઓ છે અને 2 ટીમ બચી છે. તો આ 2 ટીમમાંથી કઈ ટીમ પહેલા રમવા માટે આવશે એના માટે આપણે પાછા જીતવી પડશે. તો હવે જીતી લેવા આમાંથી નામ આવશે હવે રમવા માટે આવશે. પ્રિન્સ અને દીક્ષિતા તમારો વારો છે. તો આપણી વચ્ચે કોણ બનેગા કરોડપતિ ટ્રાઇબલ નોલેજની અંદર પ્રિન્સ અને દીક્ષિતા આવે છે અત્યારે. તો પ્રિન્સ અને દીક્ષિતા તો કેમ કોણ બનેગા કરોડપતિ ટ્રાઇબલ નોલેજના નિયમો તો હું તમને પહેલા જણાવી દીધા છે તેમ છતાં થોડું કહી દઉં કે પહેલો પ્રશ્ન તમે જીતશો ને તો તમને 1000 રૂપિયા મળશે. બીજો જીતશો તો 5000. એવી રીતના 10મા નંબરનો પ્રશ્ન તમે જીતશો તો 1 કરોડ રૂપિયા મળશે. ટોટલ 10 પ્રશ્નો આવે છે આની અંદર. બરાબર? તો હવે આપણે પહેલો પ્રશ્ન તમારી સામે હું રજૂ કરવા જઈ રહ્યો છું. તમે તૈયાર છો? હા. પહેલો પ્રશ્ન. તમે આદિવાસીઓને લોકશાહી શીખવી નહીં શકો તેઓ પૃથ્વી પરના સૌથી વધુ લોકતાંત્રિક લોકો છે આવું બંધારણ સભામાં કોણે કીધું? બંધારણ સભામાં કોણ બોલ્યું એ તમારે કહેવાનું છે. ઓપ્શન A છે આંબેડકર, ઓપ્શન B સરદાર પટેલ, ઓપ્શન C ઠક્કર બાપા, ઓપ્શન D જયપાલસિંહ મહારાજ. કોણ આવે? A આંબેડકર, B સરદાર પટેલ, C ઠક્કર બાપા, D જયપાલસિંહ મહારાજ. આંબેડકર શું આવે? જયપાલસિંહ મુંડા. જયપાલસિંહ મુંડા કે આંબેડકર ફાઇનલ? જયપાલસિંહ મુંડા. જયપાલસિંહ મુંડા. ઓકે, તો જયપાલસિંહ મુંડા આપણે લોક કરીએ. ઓકે, તો તમારો આન્સર જયપાલસિંહ મુંડા સાચો છે. તમે 1000 રૂપિયા જીતી ચૂક્યા છો. તાળી પાડજો. એ 5000 રૂપિયા માટેનો છે. બરાબર? આ પ્રશ્નનો તમે સાચો જવાબ આપશો તો તમે 5000 રૂપિયા જીતશો. બીજો પ્રશ્ન એવો છે કે હસદેવ જંગલ કયા રાજ્યમાં આવેલું છે? હસદેવ જંગલ. ઓપ્શન તો હમણો ઝારખંડ A, B છત્તીસગઢ, C ઓડિશા, D મહારાષ્ટ્ર. છત્તીસગઢ. છત્તીસગઢ તારે છત્તીસગઢ ફાઇનલ. હા. ઓકે, તો આ જવાબ બી તમારો સાચો છે. તમે 5000 રૂપિયા જીતી ચૂક્યા છો. તો છત્તીસગઢ જે છે એની અંદર હસદેવ જંગલ આવેલું છે. સમાચારોમાં કામ નહોતું. બધા તમે સોશિયલ મીડિયામાં એમ કરી જોયું છે કે હસદેવ જંગલ સરકાર કાપી રહી હતી તો એને લઈને સેવ હસદેવ ટ્રેન્ડ બી ચાલી રહ્યું હતું. હવે ત્રીજો પ્રશ્ન છે એ 20000 રૂપિયા માટેનો છે. આ પ્રશ્નનો તમે સાચો જવાબ આપશો એટલે તમે 20000 રૂપિયા જીતી જશો. તો ત્રીજો પ્રશ્ન એવો છે કે આદિજાતિ સલાહકાર પરિષદ કે એને અંગ્રેજીમાં TACP કહેવાય એની વાત ક્યાં કરવામાં આવી છે? આદિજાતિ સલાહકાર પરિષદની. A ઓપ્શન A અનુસૂચિ 5, ઓપ્શન B અનુસૂચિ 6, ઓપ્શન C એસઆર કે ઓપ્શન D કોઈ જગ્યાએ. શું જવાબ આવશે? અનુસૂચિ 5. 6 માં નહીં આવે કે 5 માં આવે? 5 માં આવે ફાઇનલ. ઓકે, અનુસૂચિ 5. ઓકે, તમારો જવાબ સાચો છે. તમે 20000 રૂપિયા જીતી ચૂક્યા છો. તો આ આદિજાતિ સલાહકાર પરિષદ છે ને એ 5મી અનુસૂચિની અંદર એની વાત કરવામાં આવી છે
અને જે આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરે છે દરેક રાજ્યની અંદર. તો 10 રાજ્યની અંદર અનુસૂચિત વિસ્તાર છે, તો દરેક રાજ્યની અંદર આદિજાતિ સલાહકાર પરિષદ આવેલી છે. હવે ચોથો પ્રશ્ન જે 50,000 રૂપિયા માટેનો છે. તમે આનો જવાબ સાચો આપી દેશો તો તમે 50,000 રૂપિયા જીતશો. કે પ્રશ્ન એવો છે કે યુએનઓએ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાની ઘોષણા કયા વર્ષમાં કરી હતી? યુએનઓએ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાની ઘોષણા કયા વર્ષમાં કરી હતી? ઓપ્શન A 1982, ઓપ્શન B 1994, ઓપ્શન C 1992, ઓપ્શન D 2001. 1982. 1982. આદિવાસી દિવસ મનાવવાની ઘોષણા કયા વર્ષમાં કરી હતી? પ્રશ્ન છે 1982, 1994, 1992 કે 2001? 1982 ફાઇનલ. હા. ઓકે, જવાબ તો આપણે ચેક કરીએ તો 1994 આવે છે. યુએનઓએ 1994 ની અંદર વિશ્વ આદિવાસી દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. તો આ પ્રશ્નનો જવાબ તમારો ખોટો છે. તો તમે 3 પ્રશ્નના સાચા જવાબ છે. તમે કેટલા 20,000 રૂપિયા જીત્યા છો? તમે 20,000 રૂપિયા જીત્યા છો. આ કેક છે 20,000 રૂપિયા. બને આ 20,000 રૂપિયાનો તમે શું કરશો કે જો પાણી કરો 10,000 આવે કે પાણી તો તું કઈ 10,000 તો હવે આપણી સામે કોણ બનેગા કરોડપતિ ટ્રાઇબલ નોલેજની અંદર પ્રિયા અને પ્રતીક્ષા છે. તો પ્રિયા અને પ્રતીક્ષા નિયમો તો તમને પહેલેથી ખબર જ છે. તો આપણે સીધા પ્રશ્નો પર આવી જઈએ. તો પહેલો પ્રશ્ન જે છે 1,000 રૂપિયા માટેનો છે. પ્રશ્ન એવો છે કે ચેતર વસાવા કયા વિસ્તારની વિધાનસભાના ધારાસભ્ય છે? ચેતર વસાવા A ભરૂચ, B કેવડિયા, C ઝઘડિયા, D દેડિયાપાડા. દેડિયાપાડા ફાઇનલ. હા. ઓકે, દેડિયાપાડા. તો તમારો જવાબ સાચો છે. તમે 1,000 રૂપિયા જીતી ચૂક્યા છો. બીજો પ્રશ્ન છે એ 5,000 રૂપિયા માટેનો છે. પ્રશ્ન એવો છે કે બિરસા મુંડા જયંતિ કયા દિવસે મનાવવામાં આવે છે? બિરસા મુંડા જયંતિ આપણે બિરસા મુંડા જે કે એમની જયંતિ કયા દિવસે મનાવવામાં આવે છે એ બોલવાનું છે. ઓપ્શન A 14 એપ્રિલ, ઓપ્શન B 15 નવેમ્બર, ઓપ્શન C 3 જાન્યુઆરી, ઓપ્શન D 2 ઓક્ટોબર. 15 નવેમ્બર. 15 નવેમ્બર ફાઇનલ. 15 નવેમ્બર. હા. ઓકે, 15 નવેમ્બર જવાબ સાચો છે. તો બિરસા મુંડાની જયંતિ 15 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875 ના રોજ ઝારખંડની અંદર થયો હતો. ઉલી હાટુ કરીને ગામ છે ત્યાં આગળ. હવે તમે 5,000 રૂપિયા જીતી ચૂક્યા છો. ત્રીજો પ્રશ્ન છે એ 20,000 રૂપિયા માટેનો છે. આ પ્રશ્નનો તમે જવાબ આપી દેશો તો તમે 20,000 રૂપિયા જીતો. અને પ્રશ્ન એવો છે કે NCST એટલે કે નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ કે જે આદિવાસીઓ માટેનું એક રાષ્ટ્રીય આયોગ છે એ એની સ્થાપના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવી છે એ બોલવાનું છે. NCST ની સ્થાપના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવી છે? ઓપ્શન A 348, ઓપ્શન B 342, ઓપ્શન C 332, ઓપ્શન D 341. 338A. 338A ફાઇનલ. ઓકે, તો 338A તમારો સાચો જવાબ છે. તમે 20,000 રૂપિયા જીતી ચૂક્યા છો. 338A જે છે ને એ બંધારણની અંદર 2003 ની અંદર 89 નો બંધારણ સુધારો કરીને એડ કરવામાં આવ્યું હતું. જેના પછી NCST બન્યું છે. એની પહેલા SC અને ST માટે 1,000 હતું. હવે ચોથો પ્રશ્ન છે એ 50,000 રૂપિયા માટેનો છે. આ પ્રશ્નનો તમે જવાબ આપશો સાચો તો તમે 50,000 રૂપિયા જીતશો. કે આદિવાસીઓની રૂઢિગત પરંપરા છે એ કયા અનુચ્છેદ મુજબ કાયદાની વ્યાખ્યામાં આવે છે? આપણે એવું કહીએ કે આદિવાસીઓના રીતિ રિવાજો કે કાયદો છે એ કયા અનુચ્છેદ મુજબ છે? અનુચ્છેદ 342 A, B 12, C અનુચ્છેદ 340 અને D અનુચ્છેદ 13. અનુચ્છેદ 13. ફાઇનલ. ઓકે, તો અનુચ્છેદ 13 સાચો જવાબ છે તમારો. તમે 50,000 રૂપિયા જીતી ચૂક્યા છો. હવે પાંચમા નંબરનો પ્રશ્ન છે એ 1,00,000 રૂપિયા માટે છે. આનો જવાબ તમે આપી દેશો સાચો તો તમે 1,00,000 રૂપિયા જીતશો. પ્રશ્ન એવો છે કે મરાઠી કોમ કે જયપાલસિંહ મુંડા માટે નીચેનામાંથી કઈ વાત સાચી છે? જયપાલસિંહ મુંડા જેને મરાઠી કોમ કે તરીકે કહેવામાં આવે છે એમના માટે કઈ વાત સાચી છે? ઓપ્શન A તેમની કપ્તાનીમાં હોકીમાં ભારત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યું હતું. હોકીની અંદર ગોલ્ડ મેડલ જીત્યું હતું ઓલિમ્પિકમાં. એ ઓપ્શન A છે. ઓપ્શન B તેઓ બંધારણ સભાના સભ્ય હતા. બંધારણ સભાની બંધારણ બનાવવા માટે એના સભ્ય હતા. ઓપ્શન C તેઓ ICS ની પરીક્ષા પાસ કરી હતી. એટલે કે UPSC ની જે પરીક્ષા અત્યારે છે એ ટાઈપની પરીક્ષા એ ટાઈપ ICS હતી એ પાસ કરી હતી. અને ઓપ્શન D આપેલ તમામ એટલે બધું સાચું છે. હા. ઓકે,
તો તમારો જવાબ આમાં સાચો છે. બધું જ વસ્તુ સાચું છે બેકાર શબ્દ માટે. તમે 1 લાખ રૂપિયા જીતી ચૂક્યા છો. હવે છઠ્ઠો પ્રશ્ન જે છે એ 5 લાખ રૂપિયા માટે છે. અને પ્રશ્ન તમારી સામે એ છે કે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આદિવાસી અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? A 9મી ઓગસ્ટ, B 14 એપ્રિલ, C 3 જૂન, D 13 સપ્ટેમ્બર. 13 સપ્ટેમ્બર. 13 સપ્ટેમ્બર હા, વિશ્વ આદિવાસી અધિકાર દિવસ. 13 સપ્ટેમ્બર. ઓકે, તો આ તમારો જવાબ સાચો છે. તમે 5 લાખ રૂપિયા જીતી ચૂક્યા છો. 13 સપ્ટેમ્બર આવે છે જવાબ. આ 13 સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને 9મી ઓગસ્ટ તો આપણને બધાને ખબર છે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે આની પાછળનો જે પ્રશ્ન છે 7મા નંબરનો પ્રશ્ન એ 25 લાખ રૂપિયા માટેનો છે. તો આ પ્રશ્નનો તમે જવાબ આપી દીધો તો તમે 25 લાખ રૂપિયા જીતી જશો. પ્રશ્ન એવો છે કે ના લોકસભા ના વિધાનસભા सबसे बड़ी ग्राम सभा એવું શેના સંબંધમાં કહેવામાં આવે છે? ના લોકસભા ના વિધાનસભા सबसे बड़ी ग्राम सभा. આવા તમે નારાયણ સાંભળ્યું છે. આવું શેના વિશે કહેવામાં આવે છે? A 5મી અનુસૂચિ, B 6ઠ્ઠી અનુસૂચિ, C 65 કે એક પણ નહીં. 65. 65. હા. ઓકે, 65. આ બી તમારો જવાબ સાચો છે. તમે 25 લાખ રૂપિયા જીતી ચૂક્યા છો. 65 ની અંદર એવું કહેવામાં આવે છે કે આદિવાસી વિસ્તારની અંદર અણુ પ્રભાવશાળી છે અને એની અંદર ગ્રામ સભા લોકસભા અને વિધાનસભા કરતા બી વધારે ગ્રામ સભામાં આવે છે. હવે 8મા નંબરનો પ્રશ્ન છે ને એ 50 લાખ રૂપિયા માટેનો છે. આનો તમે જવાબ આપી દેશો તો તમે 50 લાખ રૂપિયા જીતશો. અને પ્રશ્ન એ છે કે યુએનઓએ ક્યારે વિશ્વના મૂળ નિવાસીઓ માટે અધિકારોની ઘોષણા કરી? આગળ આપણે જે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની વાત કરીએ તો એ ક્યારે ઘોષણા કરવામાં આવી? એ છે ઓપ્શન A 2006, ઓપ્શન B 2007, ઓપ્શન C 2008, ઓપ્શન D 2009. 2009. 2009 હા. ફાઇનલ. હા. ઓકે, તો 2009 ખોટો જવાબ છે. 2007 જવાબ આવે છે. વિશ્વ આદિવાસી દિવસ, વિશ્વ આદિવાસી અધિકાર દિવસની એની ઘોષણા 2007 ની અંદર કરવામાં આવી હતી યુનાઇટેડ નેશન્સ દ્વારા. તો તમે 7 પ્રશ્નના સાચા જવાબ આપ્યા છો અને તમે 25 લાખ રૂપિયા જીત્યા છો. 25 લાખ. લો 25 લાખ રૂપિયાનો ચેક. આ 25 લાખ રૂપિયા તમે શું કરશો? હમ? 5 લાખ રૂપિયા મને આલો. 10 લાખ રૂપિયા લઈ રાખો. શું કરો 25 લાખ? ગાડી ખરીદવું. ગાડી ખરીદો.